સ્વાગત છે મિત્રો તમારો એક નવા વ્લોગની અંદર। આ વ્લોગમાં તમને બતાવીશ કશું નથી જોવા માટે। તો હવે અમે જો ચાર્જર લઈને ઉપડી ગયા, ફોન ચાર્જર મૂકવાનો છે અને બીજું બતાવો આવી દો ત્યાં बताई दो एक वस्तु। हाय ये देखो आज आज से कुतरी नाना नाना गड़गुड़िया से मस्ती करे છે जो है। तार बाबू जई जा, तार डोहो जई जा, बोल एक तो वाघ बगड़ियो वाघ बगड़ियो वाघ बगड़ियो बोल, वाघ बगड़ियो वाघ बगड़ियो वाघ बगड़ियो बोल। आया શું બનતા કોઈ કેવું ઓય અમને તો ચાલુ હા ઓનલાઈન ચાલુ હું ઓનલાઈન એટલે ટિકટોક ચાલુ ન ખાવાય એમ નહીં કહેતા બુસ ચલો તો જો મિત્રો આ વસ્તુ શું છે જોઈ લો તમે પહેલા આને કે આ વસ્તુ શું છે। तो जो आना बारे में थोड़ी जानकारी है मारी जोड़े तो हूँ तमने बताईश कि आ शू वस्तु है बराबर। जो आ वस्तुनु नाम तो है एम तो माणिक स्तंभ कहवाय छे आने। आने कोई वास्तु पूजन के पछी कोई मंदिर की पूजा बीजी करता हो त्यारे आने स्तंभ तरीके ऊभू करवामां आवे छे अने आना लीधे एनी पूजा करवामां आवे छे बराबर। जेवी रीते के युद्ध थतुं होय त्यारे युद्ध स्तंभ ऊभो करवामां आवे अने ते स्तंभनी पूजा करी अने पछी ज युद्ध करवा जाय छे। तेवी ज रीते आ पण कोई वास्तु घरनुं वास्तु होय के पछी कोई मंदिरमां तमारे पूजा बीजी करवानी होय तो आ माणिक स्तंभ आनुं नाम छे माणिक स्तंभ कहेवाय छे। जे माणिक स्तंभ तरीके ओळखवामां आवे छे अने आ त्यां ज ऊभुं करवामां आवे छे। कोई वास्तु वगैरेमां ऊभुं करवुं होय तो ऊभुं करी शकाय अने आने पूजा करवानी होय छे बराबर। तो जो बहुत सरस वस्तु है अने एनी जे कला कारीगरी है जोई लो तमे जो बहुत सरस रीते बनाव्युं छे अने आ बनावनार आपड़ा दादाश्री छे जे हाल थोड़ी वार में तमने बतावुं विडियो में बराबर। तो जो मित्रों आनी जे जानकारी थोड़ी घणी पण हती मारा जोड़े ये मैं तमने बताई दीधी कि आने माणिक स्तंभ कहेवाय छे अने बहु सरस वस्तु आवे छे। बहु जना बनावा आवे छे आवुं कोई होय प्रसंग बीजो होय तो आने बनावामां मूके छे अमारे त्यां अने दादाजी बनावीने आपे छे बराबर। तो मित्रों तमने एक वस्तु बीजी बतावुं तमे जोवो खाली एनुं नाम शुं है तमारे जणाववानुं बराबर। एनुं नाम मने पण खबर नहीं पण तोय तमने बतावी दઉં અને એમાંથી તમે જોઈ લો પેલા વસ્તુ જોઈ લો બરાબર તમે બતાવી દઉં। આ છે આ ઝાડ છે બરાબર જુઓ આના પત્તા જોઈ લો તમે આ છે ઝાડ। હવે આ પત્તાને તમે જેવી રીતે કે આ તોડ્યું અને આને થોડું હાથમાં તમે કોળશો ને તો આના મેક કેવી આવશે કે મહેક આની ઇલાયચી જેવી મહેક આવશે। इलायची आवे ने आपणे जे चामा नाखीए ए टाइप आवशे। पण एक बात छे कि आमां हजी सुधी इलायची जोई नथी अमे। इलायची क्यांय जोवा ज मळी नहीं पण खाली एना पत्ता छे ए इलायची टाइप सुगंध मारे छे पण खबर नथी पड़ती। जो तमे बतावो तमने खबर होय तो कॉमेंट में जवाब आपजो कि शुं वस्तु छे आ। बाकी आनी मेघ छे એ કમ્પ્લીટ ઇલાયચી ટાઈપ જ છે પણ ઇલાયચી આ ઝાડ ઉપર આવતી નથી શી ખબર પછી આનું કોઈ રીઝન હશે કે અહીંયા નહીં થતી હોય ઇલાયચી બરાબર એના કારણે જ લગભગ તો ઇલાયચી નહીં આવતી હોય। તો મિત્રો જે પણ વ્લોગમાં નવા આવ્યા હોય તો જલ્દીથી જલ્દી લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો બરાબર અને વધુને વધુ શેર કરજો જેનાથી અમને બહુ આનંદ થાય कि अमारो वीडियो रैंकिंग में है
હાલ તો નવી ચેનલ બનાવી છે એટલે થોડું વ્લોગમાં તકલીફ રહેશે. બીજું બતાવું છું તમને, જોતા રહો તમે આગળ. બરાબર, જુઓ આ છે દાદાજીનો અડ્ડો, એટલે કે જે તમને બતાવ્યું હતું હાલ થોડી વાર પહેલાં, એ અહીંયા કામ કરે છે દાદાજી. આ જુઓ એમના ઓજારો પડ્યા છે. આ ઓજાર છે, અહીંયા કઢવાનું છે. આ મશીન છે, મોટરથી ચાલે છે મશીન. એની જે હેન્ડલ છે, પેલું બટન સિસ્ટમ અહીંયા છે. જુઓ આ બધું છે. આ કોકના જૂના જે પાયા, ખાટલાના પાયા આવે એ જો જૂના છે અને સડી ગયા વરસાદના, અને ક્યાંય મૂક્યા નથી સંભાળીને, એટલે સડી ગયા. જુઓ બાકી ડિઝાઇન તો બહુ સરસ જ તમે કોઈ બનાવશો ડિઝાઇન, એવી અલગ અલગ પ્રકારની ડિઝાઇનો બનાવે છે. આ પણ એક કારીગરી છે મિત્રો, જે અમુક માણસોને જ આવડે. અમારા જીવન તો આપણા જીવન ના આવડે. બાકી અમુક હોય ટેલેન્ટ માણસો હોય, એમને આવું બધું આવડતું હોય અને ફાઈ પણ જાય. જો શીખીએ તો થઈ જાય, આવડી જાય. એના માટે શીખવું પડે, બહુ મહેનત લાગે છે શીખવામાં. તો જુઓ તમને એ બતાવી દીધું. હવે ચલો ખેતરમાં જઈએ, ઓટો મારીને આવીએ ખેતરમાં. તમને બતાવું બટાકા ઉગ્યા છે કે નહીં ઉગ્યા. બરાબર, ચલો બન્યા રહો વ્લોગમાં. તો જો મિત્રો આપણે ખેતરમાં આવી ગયા, અને આપણે જે બટાકા વાયેલા છે ત્યાં છેડેથી લઈને ત્યાં અહીંયાથી અહીંયા આટલા બટાકા વાયેલા છે. બરાબર, તમને આગળના વિડીયોમાં બતાવ્યું હતું જે બટાકા પહેરવા ગયા હતા અમે, એ બીજું ખેતર છે અને એ મુનુભાનું છે, અમારા કાકાનું. તો ત્યાં ગયા હતા વાવા. બરાબર, હવે તમને અહીંયા બતાવીશ કે બટાકા આપણે ઉગ્યા છે કે નહીં ઉગ્યા. બરાબર, તો જો તમને બતાવીશ, એક જ મિનિટ તમને બતાવી દઉં કે આપણા બટાકા છે એ કમ્પ્લીટ ઉગ્યા છે કે નહીં ઉગ્યા. બરાબર, જો અહીંયા તમે જોઈ શકો કે હજી નાના છોડ થયા છે, જે કે આ જો તમને બતાવીશ. આમાં એના અંદર કેવું છે ખબર, તમને ખણી પણ બતાવી દઉં. આ જો મિત્રો, અહીંયા તમે ખણી બતાવી દીધું છે. આ છે બટાકું. આ જે કાપા છે, 2 કાપા છે. એના 2 કાપાના જે છોડ છે, 2 છોડ ઉગી ગયા. જો બંને છોડ ઉગી ગયા છે, દેખાય છે તમને, કમ્પ્લીટ દેખાતું હશે. જો અને 2 છોડ થઈ ગયા છે. પાછું આને સંભાળી મૂકી દઈએ. બરાબર, તો આવી જ રીતના અમુક હજી છોડ બહાર નથી આવ્યા. જે નાના છોડ છે એ હજુ બહાર નથી આવ્યા, જોઈ શકો છો. 15 દિવસ વાવ્યાના થઈ ગયા છે બટાકા, વાવ્યા ને 15 દિવસ થઈ ગયા. ક્યાંક છોડ નીકળી ગયા છે બધી જગ્યાએ, અમુક બાકી છે હજી છોડ નીકળવાના. અને આ ખેતરમાં કમસે કમ 45 કટ્ટા આવી ગયા છે. અને બીજી વાત કરીએ તો આ બટાકા અમે વાવ્યા છે કોલંબોના. બરાબર, કોલંબો કંપનીના છે. જોઈએ છે આ ફેરે પહેલી વાર વાવ્યા છે કોલંબોના, કેવો ઉતારો આપે છે. જો તમને બટાકા કાઢીશું ત્યારનો પણ વિડીયો તમને બતાવીશું. ત્યાં સુધી વેઇટિંગ કરો, 4 મહિના સુધી. બરાબર, અને બીજું છે અહીંયા અમે ખાવા માટે લસણ વાવ્યું હતું, એ પણ જો નીકળી ગયું છે, ઉગી ગયું છે. આને પણ 4 દિવસ થઈ ગયા, 4-5 દિવસ આટલું થઈ ગયું છે. જો નાના છોડ નીકળી ગયા છે કમ્પ્લીટ. અને બીજું છે કે ઢોરો માટે જે રાજકો આવેલો છે, રજકો પણ વાવી દીધો. એ પણ નોર્મલી રીતે લીલાશ દેખાય છે. જુઓ તમે, નાનો ઉગી ગયો કમ્પ્લીટ. જો તો મિત્રો, તમને વ્લોગ કેવો લાગ્યો? જો તમને વ્લોગ સારો લાગ્યો તો લાઈક અને નીચે જે સબસ્ક્રાઈબનું બટન છે એ ક્લિક કરી નાખો. બરાબર,